રાજ્યમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે રહેતા વ્યક્તિએ 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। વ્યાજખોરોને 1.26 કરોડ રૂપિયા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા હોવાની ફરિયાદ કરી છે। વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ સહિત 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપીઓ સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે અને આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી તેની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આરોપીઓ સામે પોલીસે ફરિયાદ અનુસાર કાર્યવાહી શરૂ કરી છે। ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A તથા 42DE મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો। તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં, તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા। અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા। અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક મારા હસબન્ડે અફઝલ શેખ ભરૂચનો રહેવાસી એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ, જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1.26 કરોડ રૂપિયા આપણે આપેલા છે, તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી। એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી